વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવી વિદ્યુત રચના વિદ્યુત ડાયપોલનો અભ્યાસ કરીશું. ડાયપોલની અક્ષ પર અને એની વિષુવરેખા પર આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવીશું. પહેલા તો વિદ્યુત ડાયપોલ એટલે શું? ડાય એટલે બે, પોલ એટલે બે ધ્રુવો. બે ધ્રુવો છે, એક ધન ધ્રુવ અને એક ઋણ ધ્રુવ. એકદમ પાસ પાસે ગોઠવાયેલા છે. બંને ધ્રુવોના મૂલ્ય સમાન છે. તો આ રીતે એક વિદ્યુત ડાયપોલ બને છે. ધારો કે અહીંયા પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે, અહીંયા માઈનસ ક્યુ વિદ્યુત ભાર છે. એમની વચ્ચેનું અંતર 2a લેવામાં આવ્યું છે. 2a એટલે ખૂબ જ નાનું અંતર છે કે સમાન મૂલ્યના વિરુદ્ધ સંજ્ઞા ધરાવતા બે વિદ્યુત ભારો પાસે રહેલા હોય, પરિમિત અંતર હોય, નાના અંતર હોય, તો એને વિદ્યુત ડાયપોલ કહેવામાં આવે છે. તો સમાન મૂલ્યના બે વિજાતીય વિદ્યુત ભારો પાસે ગોઠવાયેલા હોય તો એ રચનાને વિદ્યુત ડાયપોલ કહેવામાં આવે છે. અને એક વિદ્યુત ભાર છે પ્લસ ક્યુ, બીજો વિદ્યુત ભાર છે માઈનસ ક્યુ. બંને વચ્ચેનું અંતર નાનું છે 2a. હવે આ તો એક રચના થઈ. ગણતરી કરતી વખતે એ કેટલી પ્રબળ છે એની રજૂઆત કરવા માટે કોઈ ભૌતિક રાશિ જોઈએ. તો એ ભૌતિક રાશિ તરીકે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ વ્યાખ્યાયિત કરવામાં આવે છે. ડાયપોલ મોમેન્ટ સદિશ p બરાબર q into 2a સદિશ. એમની વચ્ચેનું જે અંતર 2a છે ને એને સ્થાનાંતર સદિશ 2a લેવામાં આવશે, એટલે સદિશ રાશિ છે. તો આને તમે q into 2a એટલે મૂલ્ય, આ ડાયપોલ મોમેન્ટ સદિશ p છે એનું મૂલ્ય થશે, આ એની દિશા થશે. પણ આની દિશા કઈ? તો ડાયપોલ મોમેન્ટની દિશા છે -q થી +q તરફ લેવામાં આવે છે. સદિશ p ની દિશા -q થી +q તરફ હોય છે. તો આ એક વિદ્યુત ડાયપોલનો આપણે સામાન્ય પરિચય મેળવો. હવે એ ડાયપોલનું ક્ષેત્ર કેટલું આપે? એક બિંદુવત ધન વીજભાર, એક બિંદુવત ઋણ વીજભારના ક્ષેત્ર આપણે જાણીએ છીએ. પણ પાસે ધન ને ઋણ વીજભાર આવી જાય તો એનું ક્ષેત્ર કેવું હશે? ડાયપોલનું ક્ષેત્ર. પહેલા તો આપણે ક્ષેત્ર એની અક્ષ પર મેળવવું છે. તો આ ડાયપોલના બે વીજભાર છે ને આ એની અક્ષ છે. અક્ષ પર p બિંદુએ આપણે ક્ષેત્ર મેળવવા માંગીએ છીએ. હવે ડાયપોલનું મધ્ય બિંદુ જે છે, મધ્ય બિંદુથી આ p બિંદુનું અંતર આપણે r લેશું. જો ડાયપોલના બે વીજભાર છે એને જોડતા રેખાખંડનું મધ્ય બિંદુ એટલે ડાયપોલનું કેન્દ્ર થશે ને બધા અંતર કેન્દ્રથી જ લેવામાં આવશે. તો એ કેન્દ્રથી અંતર આપણે r લઈએ છીએ. તો r અંતરે ક્ષેત્ર મેળવવું છે. કઈ રીતે મળશે? તો જો ડાયપોલની અંદર બે બિંદુવત વિદ્યુતભાર જ છે, બંનેના ક્ષેત્ર મેળવીને આનો સદિશ સરવાળો કરી દો. તો +q ને કારણે p બિંદુએ ક્ષેત્ર કેટલું આવશે અને -q ને કારણે p બિંદુએ ક્ષેત્ર કેટલું આવશે? પહેલા આપણે -q નું લખેલું છે. ચલો, અહીંયા ઋણ વીજભાર છે, અહીંયા મારે ક્ષેત્ર જોઈએ છે તો આ અંતર જોઈએ. આટલું r છે, આ 2a છે, આ a છે, આ a છે, એટલે આ a થયું. તો વિદ્યુતભાર અને જે બિંદુએ ક્ષેત્ર શોધવું છે એની વચ્ચેનું અંતર r + a છે. તો આને કારણે અહીંયા ક્ષેત્ર કેટલું આવશે? તો કે kq ના છેદમાં અંતરનો વર્ગ એટલે r + a નો વર્ગ. એની દિશા કઈ હશે? ઋણ વીજભારનું ક્ષેત્ર એના તરફ હોય, ત્રિજ્યાવર્તી અંદરની તરફ. જો આપણે ડાયપોલ મોમેન્ટ સદિશ p ની દિશા -q થી +q તરફ છે, જ્યારે અહીંયા ઋણ વીજભારનું ક્ષેત્ર એની વિરુદ્ધ દિશામાં છે, એટલે -p કેરેટ મૂકવામાં આવેલો છે. હવે +q ને કારણે એક ક્ષેત્ર મેળવીએ. આ અંતર r છે, આ અંતર a છે, તો +q માટે a જેટલું અંતર ઓછું થઈ જશે. તો +q ને કારણે p બિંદુએ ક્ષેત્ર kq ના છેદમાં અંતરનો વર્ગ એટલે r - a નો વર્ગ થશે. એની દિશા કઈ છે? તો ધન વીજભારનું ક્ષેત્ર ત્રિજ્યાવર્તી બહારની તરફ, એનાથી દૂર તરફ. તો ડાયપોલ મોમેન્ટ સદિશ p અને ધન વીજભારનું ક્ષેત્ર એક જ દિશામાં છે, એટલે ફક્ત p કેરેટ લખી દેવામાં આવ્યું. હવે બંનેનું પરિણામી ક્ષેત્ર p આગળનું કુલ ક્ષેત્ર સદિશ e એટલે સદિશ e + q અને સદિશ e - q. બંનેમાંથી kq સામાન્ય નીકળી શકશે. છેદના અંતર જુદા જુદા છે એટલે આમ નામ રહેશે. આ ધન વાળું પહેલા લખેલું છે, પછી આ માઈનસ નિશાની, ઋણ વાળું પછી લખેલું છે, અહીંયા ઋણ નિશાની. બંનેમાં p કેરેટ આવે છે અને અહીંયા સામાન્ય લઈ લીધું. હવે અહીંયા લસા લઈને સાદુરૂપ આપવું પડશે. તો r + a ના વર્ગનું વિસ્તરણ r² + 2ra + a² માઈનસ નિશાની. r - a ના વર્ગનું વિસ્તરણ r² - 2ra + a². આગળ માઈનસ નિશાની છે એટલે આ બંને પ્રથમ ને અંતિમ પદ માઈનસ થઈ ગયા અને મધ્યમ પદ પ્લસ થઈ ગયું. r² ઉડી જશે, a² ઉડી જશે, 2ra એટલે 4ra થઈ જશે. p કેરેટ kq છેદમાં લસા r - a નો સ્ક્વેર ને r + a નો સ્ક્વેર બંનેને ભેગા લખી દીધા. r - a * r + a એટલે r² - a² હોલ સ્ક્વેર લખાઈ ગયું. હવે ડાયપોલ મોમેન્ટ સદિશ p એટલે q * 2a થાય છે.
અને એનું મૂલ્ય q * 2a થાય છે. તો અહીંયા q છે, આમાંથી 2a લઈ લો. q અને 2a વપરાઈ ગયા એટલે એના સ્થાને ડાયપોલ મોમેન્ટ p બની ગઈ. તો હજી એક 2 બાકી રહ્યા, એક r બાકી રહ્યા અને p કેરેટ ને આની સાથે જોડી દો એટલે સદિશ p થઈ ગયું. તો આમાંથી જે 2 બચ્યા તે 2k બાકીનામાં મળીને સદિશ p, એક r રહ્યો અને છેદ તો એમનો જ રહેશે. આ રીતે સૂત્ર મળ્યું. આ જે સૂત્ર છે કોઈ પણ અંતરે લાગુ પડે છે. ડાયપોલની એકદમ નજીકનું અંતર હોય, ડાયપોલનું કેન્દ્ર હોય, વચ્ચે કોઈ પણ અંતર હોય, r નાનો હોય, ગમે તેના માટે આ સૂત્ર લાગુ પડશે. પરંતુ ડાયપોલના બે વિદ્યુતભાર વચ્ચેનું અંતર તો નાનું જ રહેવાનું છે, પણ અક્ષ પર તો બંને છેડે તમે અનંત સુધી જઈ શકો છો. એટલે મોટે ભાગે શું બનશે કે r ની કિંમત a કરતા ઘણી વધારે હશે, કે r so much greater than a હશે. તેવા સંજોગોમાં r² ની સાપેક્ષ a² ને અવગણવામાં આવે છે. ખૂબ જ મોટી કિંમતની સાપેક્ષ ખૂબ જ નાની કિંમતને ક્યારે અવગણી શકાય? સરવાળા બાદબાકી હોય તો. તો અહીંયા બાદબાકી છે, અવગણી દો. a² નો અવગણી દીધો, r² નો સ્ક્વેર એટલે r નો 4 ઘાત થઈ ગયો અને અંશમાં એક r છે એટલે r નો ક્યુબ બાકી રહેશે. તો એકદમ શોર્ટમાં તમે આ સૂત્ર યાદ રાખી શકો છો મોટા અંતર માટે, અને મોટે ભાગે મોટું અંતર જ આવશે. તો ડાયપોલની અક્ષ પર ક્ષેત્ર કેટલું આવશે? 2kp ના છેદમાં r³ છે. જો બિંદુવત વિદ્યુતભારનું ક્ષેત્ર કેટલું આવે છે? kq ના છેદમાં r² આવે છે. અહીંયા 2kp ના છેદમાં r³ છે એ જોઈ શકાય છે. ક્ષેત્રની દિશા ડાયપોલ મોમેન્ટ સદિશ p ની દિશામાં જ છે એટલે -q થી +q તરફ છે. હવે આ ડાયપોલની અક્ષ પર આપણે ક્ષેત્ર મેળવ્યું. ડાયપોલના વિષુવવૃત્ત સમતલ પર ક્ષેત્ર મેળવીએ તો કઈ રીતે આવે? એ પહેલા ફરી એક વખત આની જ વાત કરીએ. આ બે અલગ અલગ પ્રશ્ન છે. ડાયપોલ એટલે શું? સમાન મૂલ્યના બે વિજાતીય વિદ્યુતભાર પાસે રહેલા હોય અથવા પરિમિત અંતર હોય તો એને વિદ્યુત ડાયપોલ કહેવામાં આવે છે. ને એની ઓળખ તરીકે ડાયપોલ મોમેન્ટ સદિશ p આવે છે, q * 2a. ડાયપોલનો કોઈ એક વિદ્યુતભાર છે ને એમની વચ્ચેનું અંતર આવે છે. ડાયપોલ મોમેન્ટ સદિશ રાશિ છે. p કેરેટ એની દિશા ઋણ વીજભારથી ધન વીજભાર તરફ લેવામાં, અહીંયા સદિશ p ના એની દિશા બતાવે છે. હવે ડાયપોલની અક્ષ છે, અક્ષ પર p બિંદુએ આપણે ક્ષેત્ર મેળવવું છે. પ્રશ્ન પૂછે ડાયપોલની અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર સમજાવો તો એનું સૂત્ર મેળવો. ડાયપોલના કેન્દ્રથી r અંતરે p બિંદુ આવેલું છે. ડાયપોલમાં બે વીજભાર છે, બંનેના ક્ષેત્ર અહીંયા મેળવીને એનું પરિણામ મેળવી દો. -q ને કારણે અહીંયા ક્ષેત્ર, આ અંતર r છે, આ a છે એટલે kq ના છેદમાં r + a હોલ સ્ક્વેર. દિશા તો ઋણ વીજભારનું ક્ષેત્ર અંદરની તરફ હોય એટલે આપણો જે ડાયપોલ મોમેન્ટ છે ને એની વિરુદ્ધ દિશામાં છે એટલે અહીંયા માઈનસ નિશાની છે. q માઈનસ છે એને કારણે નહીં, સદિશનું મૂલ્ય તો ધન જ હોય. -q નું ક્ષેત્ર મેળવીએ છીએ પણ એને કારણે એ નિશાની નથી આવતી, સદિશનું મૂલ્ય ધન હોય. દિશા વિરુદ્ધ છે એટલે માઈનસ નિશાની આવે છે. +q ને કારણે આ બિંદુએ ક્ષેત્ર, તો +q માં અંતર ઓછું થઈ જશે. r છે એ બાદ થઈ જશે એટલે r ઓછા a. e + q, kq ના છેદમાં r - a નો વર્ગ. એની દિશા ધન વીજભારનું ક્ષેત્ર એનાથી દૂર તરફ હોય એટલે ડાયપોલ મોમેન્ટ p અને e + q ની દિશા એક જ છે એટલે કોઈ નિશાની નથી આવતી. p આગળનું કુલ ક્ષેત્ર એટલે બંનેનો સદિશ સરવાળો કરવામાં આવેલો છે. kq સામાન્ય નીકળશે આ બાજુ, p કેરેટ ને આ બાજુ સામાન્ય કાઢો. પ્લસ વાળું પહેલા લખ્યું, માઈનસ નિશાની આને આપીને પછી લખ્યું. લસા લઈને સાદું આપીએ તો આના વર્ગનું વિસ્તરણ અહીંયા, આના વર્ગનું વિસ્તરણ અહીંયા છેદમાં લસા. તો બંનેના પ્રથમ અને અંતિમ પદ ઉડી જશે, મધ્યમ પદ બેવડાઈ જશે. 2ra * 2 એટલે 4ra થઈ જશે. તો આ રીતે સૂત્ર મળે છે. હવે આમાં ડાયપોલ મોમેન્ટ બની શકે એમ છે. આ જે a છે એના 4 છે, આમાંથી 2 લઈ લો એટલે 2a અને q, 2a અને q એટલે p બની ગયા. તો હજી એક 2 હોય તો 2p k r ને p કેરેટ, અને p અને p કેરેટ એટલે સદિશ p થઈ જાય એટલે સદિશ p મૂકી દીધું. જો અહીંયા ખાલી p રાખો તો અહીંયા p કેરેટ લખવું પડે. આ વ્યાપક સૂત્ર છે, કોઈ પણ અંતરને લાગુ પડશે. તો મોટે ભાગે અંતર r વધારે હોવાથી આને સરળ બનાવી દઈએ, દાખલા MCQ માં કામ લાગે. તો જો r a કરતા ઘણું વધારે હોય તો r² ની સાપેક્ષ a² ને અવગણી દો. આવું કરી શકાય સરવાળા બાદબાકીમાં. અહીંયા બાદબાકી છે. a² ને અવગણી દો તો r નો 4 ઘાત અંશમાં એક r છે. અહીંયા r નો 4 ઘાત અંશમાં એક r છે એટલે r નો ક્યુબ બાકી રહેશે. તો અક્ષ પર ક્ષેત્ર મળી ગયું. હવે ડાયપોલના વિષુવવૃત્ત સમતલમાં ક્ષેત્ર મેળવવાનું છે. ધારો કે આ ડાયપોલ જ છે, અહીંયા +q છે, અહીંયા -q છે, તો આ એની અક્ષ છે. હવે આને જે લંબ રેખા આવે ને આ વિષુવ રેખા કહેવાય.
અને લંબ આખું જે સમતલ આવે ને એ વિષુવવૃત્ત સમતલ કહેવાય. તો ડાયપોલના વિષુવવૃત્તીય સમતલ પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે ને એ બિંદુને આપણે P નામ આપીએ. આ ડાયપોલ છે એ ઉચકીને આપણે અહીંયા લાવ્યા. અંતર 2a છે એને ડાયપોલ મોમેન્ટ સદિશ P ઋણથી ધન તરફ આ એનું વિષુવવૃત્ત સમતલ છે એના પરના P બિંદુએ ક્ષેત્ર શોધવું છે. હવે એ P બિંદુનું અંતર પણ ડાયપોલના મધ્ય બિંદુથી r જ છે. એટલે આ અંતર r છે, આ અંતર a છે, આ અંતર a છે. તો વિદ્યુત ભારથી P બિંદુનું અંતર કેટલું થશે? તો અહીંયા કાટકોણ ત્રિકોણ બને છે, પાયથાગોરસ વાપરી દો. તો કર્ણનો વર્ગ એટલે બાકીની બે બાજુનો વર્ગોનો સરવાળો a² + r² થશે. તો +q ને કારણે આ ક્ષેત્ર કેટલું આવશે મૂલ્યમાં? તો kq ના છેદમાં અંતરનો વર્ગ એટલે કર્ણનો વર્ગ a² + r². -q ને કારણે આ ક્ષેત્રનું મૂલ્ય કેટલું આવશે? તો કે kq ના છેદમાં અંતરનો વર્ગ. જેટલું અંતર આ છે એટલું જ અંતર આ છે, r² + a². એટલે ધન અને ઋણ બંને વીજભારને કારણે P બિંદુએ ક્ષેત્રના મૂલ્ય સમાન આવે છે, કારણ કે બંને વીજભારથી આનું અંતર સરખું છે જ્યારે અહીંયા નહોતું. મૂલ્ય સરખા આવે છે. પરંતુ સૌથી મોટી તકલીફ એ છે કે એની દિશાઓ જુદી છે. આની જેમ વિરુદ્ધ નથી કે બાદબાકી કરી દે. કઈ દિશા છે? ધન વીજભારનું ક્ષેત્ર કોઈ પણ બિંદુએ ત્રિજ્યાવર્તી બહારની તરફ દૂર તરફ આવે. એટલે આને કારણે આ ક્ષેત્ર E + q સદિશ આ બાજુ આવશે. ઋણ વીજભારનું ક્ષેત્ર ત્રિજ્યાવર્તી અંદરની તરફ. તો -q ને કારણે અહીંયા ક્ષેત્ર આવશે સદિશ E - q ત્રિજ્યાવર્તી અંદરની તરફ. ધારો કે આ ખૂણો થીટા છે, આ કોઈ બી હોઈ શકે, અંતર r પર આધાર રાખે છે. આ ખૂણો થીટા છે તો આ પણ થીટા થશે. બંને અંતર સરખા છે, અંતર સરખા એટલે આ પણ થીટા થાય ને આ થીટા થાય તો આ પણ થીટા થશે યુગ્મ કોણની જોડે. તો આ એક સદિશ છે E + q. તો આ બાજુ એનો cos ઘટક આવશે ને E + q cos θ અને અહીંયા આવશે E + q sin θ. E - q છે, અહીંયા θ છે તો E - q cos θ, E - q sin θ. તો બંનેના sin ઘટક સમાન મૂલ્યના વિરુદ્ધ દિશાને એકબીજાની અસર નાબૂદ કરશે. બંનેના cos ઘટક સમાન મૂલ્યના સમાન દિશાના પરિણામી અસર ડબલ કરશે. તો કુલ ક્ષેત્ર E + q cos θ + E - q cos θ. પણ એની દિશા કઈ રહી? તો એની દિશા આ બાજુ છે, જ્યારે ડાયપોલ મોમેન્ટનો સદિશ P આ બાજુ છે. તો આની દિશા આપણે લેવા માંગતા હોય P કેરેટ તો એક માઈનસ સાઇન મૂકવી પડશે. હવે આ બંને પદ સરખા જ છે એટલે 2 ટાઈમ્સ આ એનો 2 લખી દીધો. બેમાંથી કોઈ એકની કિંમત kq / r² + a². પરંતુ ખાસ મહત્વનું cos θ. ચલો cos θ એટલે આપણે આ કાટકોણ ત્રિકોણ ધ્યાનમાં લઈએ છીએ. તો cos θ એટલે પાસેની બાજુ a જ્યાં a આવ્યો છે અને કર્ણ એટલે વર્ગમૂળની અંદર બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો એટલે a² + r² નો 1/2 ઘાત. એ 1/2 ઘાત આવે અને અહીંયા એક ઘાત તો છે જ એટલે 1 + ½ એટલે અહીંયા 3/2 ઘાત થઈ ગયા છે. તો અહીંયા આપણે શું કર્યું છે? આ બે વખત છે પદ એટલે એના બે લખ્યા. આની કિંમત kq / r² + a² નો 1 ઘાત. cos θ ની કિંમત a ના છેદમાં r² + a² નો 1/2 ઘાત એટલે ભેગા કરીને અહીંયા 3/2 ઘાત લખી દીધા માઈનસ સાઇન p કેરેટ. અહીંયા આપણે એવું બનવાનું છે ડાયપોલ ના વિદ્યુતભાર વચ્ચેનું અંતર તો ખૂબ ઓછું છે, જ્યારે અક્ષ તો અનંત સુધી જઈ શકે. તો ખૂબ મોટા અંતર r > a હોય તો r² ની સાપેક્ષ a² ને ઉગણી શકાય સરવાળા બાદબાકીમાં. અહીંયા સરવાળો છે તો r² ની સાપેક્ષ a² ને ઉગણી દો તો r² નો 3/2 ઘાત 2 2 ઉડી r નો ક્યુબ થશે. તો અહીંયા r નો ક્યુબ આવશે. ને અહીંયા પણ q છે 2a છે એટલે ડાયપોલ મોમેન્ટ p બને ને એની દિશાનો એકમ સદિશ p કેરેટ છે એટલે સદિશ p બની જશે. બરાબર? તો 2qa એટલે p p કેરેટ એટલે સદિશ p થઈ જાય. p p કેરેટ એટલે સદિશ p કોઈ પણ આપણે આ રીતે લખી શકીએ છીએ એટલે -kp ના છેદમાં q આવે. તો ડાયપોલના વિષુવવૃત્ત સમતલમાં ક્ષેત્ર -kp ના છેદમાં r³ આવે ને અક્ષ પર 2kp ના છેદમાં r³ આવે છે. તેનો મતલબ કે અક્ષ પર ક્ષેત્ર છે ડાયપોલ મોમેન્ટની દિશામાં છે અને વિષુવવૃત્ત સમતલમાં ક્ષેત્ર ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં છે. એ ખાસ જોવા મળશે. પાછું આના કરતા અડધું છે કે બંને સમાન r માટે અહીંયા kp છે અને અહીંયા 2kp છે. 10 સેન્ટીમીટર અક્ષ પર ક્ષેત્ર 10 આવતું હોય ને તો 10 સેન્ટીમીટર વિષુવવૃત્ત રેખા પર 5 જ આવે. kp 2kp ના અડધા. તો ફરી એક વખત ડાયપોલના બે જુગાર છે +q - q અંતર 2a છે. ડાયપોલ મોમેન્ટનો સદિશ p
એના કેન્દ્રથી r અંતરે આવેલા p બિંદુએ ક્ષેત્ર શોધવું છે. ધન વીજભારનું ક્ષેત્ર દૂર તરફ, ઋણ વીજભારનું નજીક તરફ. બંને વીજભારથી p બિંદુના અંતર સરખા છે. જે કર્ણ જ આવે છે એટલે બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો. કર્ણનો વર્ગ આવે છે એટલે વર્ગમૂળ લેવાની જરૂર નથી પડતી. તો બંને ક્ષેત્રના મૂલ્ય kq ના છેદમાં અંતરનો વર્ગ. કુલ ક્ષેત્ર જો આ e plus q છે અને આ બાજુ θ છે એટલે આ plus q નો cos ઘટક ને આનો sin ઘટક. અહીંયા minus q છે, અહીંયા θ છે એટલે minus q નો cos ઘટક ને અહીંયા sin ઘટક. તો બંનેના sin ઘટક સમાન મૂલ્યના વિરુદ્ધ દિશાના અસર નાબૂદ કરશે. cos ઘટક સમાન મૂલ્યના સમાન દિશાના પરિણામી અસર ડબલ કરશે એટલે અહીંયા 2 થઈ ગયા. તો અહીંયા e plus q cos θ અને e minus q cos θ સામાન્ય રેખા અને આ બે સરખા છે એટલે 2 ટાઈમ્સ. કિંમત અહીંથી લઈ લીધી. cos θ ની કિંમત પાસેની બાજુના છેદમાં કર્ણ એટલે a ના છેદમાં કર્ણ એટલે r2 + s2 નો 1/2 ઘાત ને 1 ઘાત તો આ છે જ આખાનો એટલે 3/2 ઘાત થઈ ગયો. ખૂબ જ મોટા અંતરે r > a હોવાથી r2 ની સાપેક્ષ s2 ને અવગણી દો તો r નો ક્યુબ થઈ જશે. 2a અને q એટલે ડાયપોલ મોમેન્ટ p અને p કેરેટ એટલે સદિશ p થશે. તો આ રીતે બે પ્રશ્નો બની શકે. ડાયપોલની સામાન્ય સમજૂતીને તો આપણે પ્રશ્ન નથી ગણતા. ડાયપોલની અક્ષ પર ક્ષેત્ર મેળવો, ડાયપોલની વિષુવ રેખા પર કે વિષુવ સમતલ પર ક્ષેત્ર મેળવો. હવે ધારો કે આ ડાયપોલ છે તો ડાયપોલની અક્ષ પર આ બાજુ વચ્ચે કોઈ જગ્યાએ કેન્દ્ર પર આપણે ક્ષેત્ર મેળવી શકીએ છીએ. ડાયપોલની વિષુવ રેખા પર કે વિષુવ સમતલ પર આપણે ક્ષેત્ર મેળવી શકીએ છીએ. પણ એ સિવાય બીજી કોઈ જગ્યાએ એવું હોય તો દાખલા તરીકે મારે અહીંયા મેળવવું હોય તો મારે અહીંયા મેળવવું હોય તો મારે અહીંયા મેળવવું હોય તો એના માટે સૂત્ર NCERT ની અંદર આપણી જે ટેક્સ્ટ બુક છે એની અંદર એના સૂત્ર નથી, આપણા અભ્યાસક્રમ નથી, પણ JEE NEET ની અંદર એ આવી શકે છે. બેઠો આ પ્રશ્ન બીજા ચેપ્ટરમાં આવશે ત્યારે ડાયપોલનું સ્થિતિમાન આવશે ત્યારે વ્યાપક સૂત્ર આવશે, કોઈ પણ ખૂણે મેળવી શકશો. પણ ક્ષેત્રમાં અમુક મર્યાદા હોવાને કારણે ફક્ત અક્ષ પર ને વિષુવ સમતલ પર જ મેળવવામાં આવે છે. એ સિવાયના ખૂણે મેળવવા માટેનું સૂત્ર આપણે ટેક્સ્ટ બુકમાં નથી, પણ એ સૂત્ર તારવી શકાય, JEE ની અંદર કામ લાગશે. તો આ ડાયપોલ છે.